આ મોટા છે નરસિંગા, આ બટન પણ અહીંયા છે. તો કોણ ખવડાવવું બધું ચોખ્ખું એમ. ડુંગળી ભાઈ કહાઈ ગઈ છે ને ભાઈ. જે મસાલો બનાવેલો હતો ને એ ભાઈ સાઈઝ છે બિરયાનીમાં, એમાં નાખી દીધા છે ભાઈ ચોખા. મસ્ત મજાની ભાઈ દમ બિરયાની બની ગઈ છે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ ગુડ મોર્નિંગ નથી, આજે ભાઈ છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. કારણ કે વ્લોગ ચાલુ કરવામાં ભાઈ બહુ અમારે ભાઈ ટાઈમ લાગી રહ્યો, કારણ કે ભાઈ અમારે કામ પણ એટલું હોય કે નહીં, એના કારણે. તો ભાઈ આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે ભાઈ નરસિંગ આવેલી. કારણ કે ભાઈ આજે ભાઈ છે ને અમારા નરસિંગા ભાઈ આવી ગયેલા છે. 1 2 3 4 5 એક દારી અંદર રમી દીધી એમ ને. 100 દારી નરસિંગ આવી જાય ભાઈ ઘણા ટાઈમ પછી. કારણ કે ભાઈ માલ હમણાં છે ને ભાઈ કંઈ આવતો નથી, ક્યારેક આવી જાય એવું હોય. તો આજે ભાઈ અમારે ઘણા બધા નર્સિંગ આવી ગયા છે. તો બોલ ઉપાડો 9 સાડા 9. બાકી જો મસ્ત મજાની ભાઈ કાવો બનાવેલો છે, કાળી ચા કલેક્ટર સાહેબ બે. તો જો મસ્ત બધાનો ચા ભરે છે, અડી પીવી લે છે. આજે ભાઈ છે ને શું વાત કરું, બહુ મજા આવી ગઈ. કારણ કે ભાઈ હમણાં થોડો વાવડુંમાં જો તો એ શાંત થઈ ગયો. ભાઈ દરિયામાં છે ને વાતાવરણ ક્યારે ફરી જાય ને કાંઈ ખબર ના હોય. કેમ કે થોડીક વાતાવરણ શાંત હોય, પાછું ભાઈ ડિસ્કો કરવા લાગે છે એ રીતનું હોય. શાંત હોય તો સારું લાગે, કારણ કે ભાઈ પછી મને છે ને ફેર પડે એ રીતે બધું. તો કાંઈ નહીં, ચાલો અત્યારે છે ને પહેલાં ડોડી ખોલવા જાય. બાકી નર્સિંગથી કોલ રૂમમાં બે ભાઈઓ અંબી જશે. અમે જશું ડોડી ખોલી ને આજે બનાવવાની છે દમ બિરયાની. દમ બિરયાની કાયદેસર બનશે, કારણ કે જો ભાઈ અમે ને આમાં બધું લાવેલા છે, બાસમતી ચોખા ને મેગી મસાલા ને એવું બધું છે. તો પહેલાં અમે ડોડી ખોલવા જઈએ, ડોડી બોડી ખોલી ને પછી કાંઈક આગળ કાર્યવાહી કરીએ. ચાલો ડોડી તમને બતાવી દઉં. તો આ રીતની ભાઈ નાની નાની ડોડી છે, ડોડી ને છે એવું બધું. તો ચાલો ડોડી પહેલાં ખોલીએ, પછી પાછા મળીએ. લસણમાં મસ્ત મજાનું કલેક્ટર છે ને હવે પછી મસાલો બનાવીને તૈયારી ચાલુ કરીશ. મસાલો અહીંયા બધું બનાવે, આપણે પી લઈએ મસ્ત મજાની કાળી ચા. તો આ રીતના ભાઈ અમારે લીંગણીને દસ્તો હોય છે. જો દમ બિરયાની બનાવવાની છે એમ ને આજે. દમ ચાલો એટલે પર કામ ચાલુ છે. પિયુષભાઈ ચા પીતા જાય છે. ચાલો ફટાફટ પેલા કામ થોડુંક કરીએ. બધો જ મસાલો અહીંયા અત્યારે કાઢી નાખ્યો છે ભાઈ. ડુંગળી લઈ લીધી છે એટલી બધી, પછી ભાઈ મસાલો ધાણા ભૂકો ને બધું મરચું ને આવી આમાં રાખી દીધું છે. આ લસણ પણ નાખવાના છે. આમાં છે ભાઈ આખો મસાલો, આમાં છે જીરું, આમાં બાસમતી ચોખા, મેગી મસાલા, એવું બધું જ છે. પણ હવે છે ને કલેક્ટર સાહેબ બધું પહેલાં મિક્સ કરી દઈએ, પછી અમે ડોડી પહેલાં ખોલી આવીએ, પછી પાછા મળીએ. ચાલો તો આ રીતનું અત્યારે ચાલુ કર્યું મસાલો બનાવવાનું. હા, મિક્સ થાય છે ભાઈ મસાલો. તમે આવી રીતનું કોણ ભાઈ લીંગણીમાં મિક્સ કરે ને એ રીતે કમેન્ટ કરી દેજો ભાઈ. તો પાછા આપણે લાગી જશે કામ ઉપર, કારણ કે કલેક્ટર સાહેબ ત્યાં કામ કરે છે. પિયુષભાઈને બીજું કામ આવી ગયું તો ત્યાં થાય છે. હવે આપણે છે ને નરસિંગા લઈ લઈએ આ બાજુ ને અંદર અંબી જઈએ. તો અંદર કામ ચાલુ છે અત્યારે. એક ખાનું ભાઈ ભરાઈ ગયું, ફટાફટ જોઈ લ્યો નરસિંગાનું. ભરાઈ ગયું નરસિંગાનું ખાનું. હા હાલાડી નાનું ભરવાનું જ છે. મસ્ત મજાનો છે ને હવે અત્યારે ડોડી ખોલવાનું કામકાજ ચાલુ કરી દીધું ભાઈ. ડોડી અમારી પાસે ખૂબ જ ઓછી છે, કારણ કે ભાઈ અમારે તો ભાઈ આવતી નથી, થોડી આવે ને તો એ ફેરી કરીએ એ રીતનું છે. ડોડીને પેલા ખોલી લઈએ, જો મસ્ત મજાની ચોખ્ખી કરી નાખીએ. તો પિયુષભાઈ ખોલે છે, કલેક્ટર સાહેબ ત્યાં બધું આગળ સુરદાને કામકાજ સંભાળે છે ને ઓલા બે ભાઈઓ અંદર છે, ટંડેલા બોટ હકારે છે. એવું બધું અમારે છે ને બધું મિક્સ છે. તો અમે બંને છે ને અહીંયા મસ્ત મજાની પહેલાં તો આની સફાઈ કરી દઈએ ડોડીની. ચાલો ડોડી થઈ ગઈ છે સાફ અને અત્યારે એને ધોવાનું કામકાજ ચાલુ છે. 5-6 પાણીએ નહીં છે ને, કલેક્ટર તો એને 7-8 પાણીએ જ હોય. કલેક્ટરનું કહેવાનું એમ છે કે ભાઈ ચોખ્ખું રાખવાનું, ખવડાવવું બધું ચોખ્ખું એમ. હા, બોડી બનાવો તમે, તાકાત બનાવો. એટલે છે ને ભાઈ મસ્ત મજાની ચોખ્ખી અત્યારે થાય. ડોડી દો હવે પાછી આમાં જોશે, આમાં જોશે, આમાં જોશે, આમાં જોશે. એમ પેલા 7-8 પાણી આ જોશે, પછી એક દાણ મીઠા પાણી જોશે, એટલે થઈ જશે સફાઈ મસ્ત મજાની. તો ચાલો એને છે ને મસ્ત મજાની પેલા સફાઈ કરી દે કલેક્ટર સાહેબ. અમે છે ને આગળ જઈએ. તો થઈ ગયું છે કમ્પ્લીટ. ડોડી થઈ ગઈ છે, ધોવાઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે. ત્યારબાદ મસાલો બની ગયો છે, લસણ આવી ગયા છે, આમાં ચોખા છે, અડી ચોખા કાઢે છે. આમાં છે ભાઈ ડુંગળી ને અમારા ટંડે લાવ્યા છે આજે બનાવવા માટે દમ બિરયાની. તો ટોપિયું ચડાવી દીધું છે ઉપર. સાઈડ ટંડેલ બધા છે ને એ બોટ કરવામાં ધ્યાન દે છે. અમે અહીંયા અત્યારે બનાવવા આવ્યા છે. તો ભાઈ બાસમતી ચોખા ભાઈ બતાવો, નગર કહે કે તમે ભાઈ સાદા ચોખા કરીશ ને ઓલું કરો ખોટું બતાવો. જો ભાઈ છે ને બાસમતી
ભાઈ બાસમતી અમે બધા ભાગમાં પૈસા કાઢીને લાવેલા છે અલગથી. હવે અમારે બીજા ચોખા તો આવે. આજકાલ આમ દમ બિરયાની બનાવવાની છે એના એટલે એ ફૂલમાં હું 4 કરસા નાખું. તો ભાઈ બાસમતી હા હો ભાઈ આ રીતના ચોખા છે. તો ચાલો તેલ ગરમ થાય પછી આડી છે ને ભાઈ કઈ રીતની બનાવે ને એ તમને બતાવવાનું છે. ભાઈ ગરમ મસાલો નાખી દીધો. હવે જાય છે લસણ. આ રીતના ભાઈ લસણ નાખી દીધા છે. કલેક્ટર સાહેબ ચોખા કાઢી લીધા. હા ભાઈ એ રાખો બાકીના મૂકી દો. બાકી હવે જાય છે પછી શું છે ડુંગળી કાંદા. ભાઈ અમારે ટંડેલા જોઈ લેજો ભાઈ. ટંડેલા જ બનાવે છે ને કારણ કે ભાઈ ટંડેલને ભાઈ હું વિડીયોમાં જ નથી લેતો. તો ભાઈ ટંડેલા ચાહકો જેટલા છે ને ભાઈ જરીક લાઈક ને કમેન્ટ કરી દેજો યાર. કોણ કોણ ટંડેલે વર્તે મહેશભાઈ. હજી ડુંગળી ભાઈ પાકવા દો પછી ભાઈ મસાલો મસ્ત મજાનો બનાવેલો છે. કલેક્ટર સાહેબ ચોખા સાફ કરી રહ્યા છે. તો હવે જાય છે ભાઈ મસાલો. ડુંગળી ભાઈ કહાઈ ગઈ છે. પેલા બધો મસ્તો મસાલો ભાઈ છે ને મસ્ત મજાનો કહોવાનો છે. મસાલો નાખી રહી છે. હળદર નાખવાની છે. કલેક્ટર સાહેબ થોડીક હળદર લઈ લો. ભાઈ ઝીંગા. તો ભાઈ જો આ રીતના ભાઈ ઝીંગા જઈ રહ્યા છે. હવે આ મસાલો હું કામ રાખો ને ભાઈ આપણે કઈ ખબર નથી પણ ભાઈ દમ બિરયાની છે ને એટલે કાંઈક અલગ બનાવવાના છે ભાઈ તમારા ટંડેલ જોઈએ. તો ભાઈ ઝીંગા ગયા છે એવા અંદર. ભાઈ એને મિક્સ કરીને પેલા પકાવવા પડશે. થઈ રહ્યો છે ભાઈ મેગી મસાલા. એ બધા ભાઈ જો અત્યારે મસ્ત મજાનો છટકારો લાગી રહ્યો છે અત્યારે એમાં ઝીંગામાં. ભાઈ થવાડા એટલા છે ને કેમેરો હલો થઈ જાય આખો થઈ જાય. પેલા એવું થશે ભાઈ પેલા ઝીંગા વિંગા પેલા પાકશે પછીનું કંઈક કામકાજ કરશે. તમે ખાલી વિડીયોની અંદર બન્યા રહેજો. તો ભાઈ ટોપિયું ઉતારી રહ્યા છે. તો ભાઈ જો આ રીતનું ભાઈ પાકી ગયું છે. ભાઈ એને અલગ કાઢવું પડે. આને એને ભાઈ અલગ એ રીતનું કાઢવું પડે કારણ કે ભાઈ બિરયાનીમાં અલગથી રાખશે. ફૂલ ગ્રેવી વાળું થઈ ગયું છે ભાઈ. આ ફૂલ ગ્રેવી હવે આ જોઈને જ એમ થઈ જશે કે હાલો ખાઈ લઈએ. હવે એમ થશે કે બિરયાની નથી બનાવી આ ખાલી આ જ ખાઈ લઈએ એમ થાય. તેલ નાખી દીધું છે અને પાછો મસાલો એડ કરી રહ્યા છે. તો આ રીતનું ભાઈ જો મજાનો થઈ ગયો છે. મસાલો છે ને ઝીંગા ને બધું છે ને અત્યારે અહીંયા કાઢી લીધું છે. ફરી વાર પાછું સ્ટાર્ટિંગ કરી દીધું છે. જો તેલમાં મસાલો એડ કર્યો છે. ઉપરથી લસણ નાખશે એટલે સ્વાદ વધી જાય. આ રીતનો હવે તૈયારી થઈ રહી છે બિરયાનીની. તો હવે ભાઈ ચોખા એડ કરવાના રહેશે આપણે. તો આ રીતના ભાઈ જો અત્યારે બનાવી રહ્યા છે. ભાઈ અમારે છે ને અલગ બનાવે એમ હું અલગ ही लेवल का बंदा है भाई. જો મસ્ત મજાના ચોખા પલાળી દીધા. પ્લાસ્ટિક ચોખા તો નથી ને એ જોવું પડે પાછું એ લોકેશન પર અલગ થઈ જાય એમ. તો ચાલો હવે ચોખા એડ કરી દઈએ. મસાલો પાછો પાકી રહ્યો છે ને એમાં નાખી દીધા છે ભાઈ ચોખા. અરે ટોપિયું ભરે ખાઈ જવાનું જ થાય મારા કલેજા જો. બાકી વજ્જે ને એ ભાઈ આપણા વિડીયો છે ને એ બધા ખાઈ લે જોઈને. મસ્ત મજાનું જોઈ લ્યો. હવે ચોખામાં એડ કરી દીધું છે પાણી. પાણી એટલા માટે ભાઈ નાખેલું છે કે ભાઈ હવે પાકતું રહેશે. હવે પાણી એડ થઈ ગયું.
પછી નો ભાઈ આ જે મસાલો છે ને એ પાછળથી નાખવાનો છે. તો ભાઈ બધીની ભાઈ સુવિધા થાય છે ભાઈ જમવા બેઠવા માટે. મંડપ નાખી રહ્યા માંડવા છે ને ભાઈ. જે મસાલો બનાવેલો હતો ને એ ભાઈ થાય છે બિરયાનીમાં. એ આ રીતનું કેમ કરે છે મહેશભાઈ, કઈ ખબર છે તમને? એટલે આમાં શું છે કે મસાલામાં ઝીંગામાં મસાલો બેઠી જાય ને ઝીંગા સુતારે. ઝીંગા સુટારે એ રીતનો કહેવાય મસાલો બિરયાનીમાં. એટલા માટે એટલે ભાઈ આને દમ બિરયાની કહેવાય. દમ છે દમ. હવે આને એટલું ઉપર મૂકી દઈએ નીચે, પછી પાછું પછી આ બધું પાકી જાય ને પછી માથે ખાલી નાખી દેવાનું. પછી લાસ્ટમાં પાછું એક દાણ એડ કરી દેવાનું એમ ને. હા જો ભાઈ મસ્ત મજાના ભાઈ બાસમતી ચોખા પીલા છે એને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. ચલો કંઈ નહીં, એટલું એડ થઈ જાય. પાછું લાસ્ટમાં પાછું એડ કરી દઈશું. લાસ્ટ આટલો મસાલો વેચો છે એ પણ હવે એડ કરી દઈએ. બિરયાની પાકવા આવી ગઈ છે. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ દમ બિરયાની બની જાય એના લીધે. જો ઉપરથી તમને બતાવું સુરધાન ઉપરથી. હા આ રીતના ભાઈ મસાલામાં જો. વાવ ફર્સ્ટ ક્લાસ. તો ભાઈ મસ્ત મજાનો એડ થઈ ગયો છે બધો જ મસાલો. જો હવે પાકે ને એટલી રાહ જોઈએ. મસ્ત મજાની ભાઈ દમ બિરયાની બની ગઈ છે ભાઈ. લો પોપિયા થાપ પર નાખાય એમ. જો મસ્ત મજાની બની ગઈ છે. ચાલો ફટાફટ જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જજો. તો મસ્ત મજાનું જમી અને પાછો હોલ ઉપાડ્યો ને આવી ગયા છે નરસિંગા. તો આ રીતના ભાઈ કઈ નરસિંગા છે ભાઈ. જો મસ્ત મજાના ભાઈ નરસિંગા આવેલા છે. નાના નાના નરસિંગા છે, નાની સાઈઝના છે, બટન ને એવું બધું છે. બાકી ભાઈ મસ્ત મજાના છે. ઓ ભાઈ જોઈ લ્યો. અત્યારે માલ શૂટિંગ કરવાનું કામ ફાસ્ટ ચાલુ છે. જોઈ મુકાવાનો છે. પેલા છે ને માલ ફટાફટ શૂટિંગ કરી લે મિત્રો. આ રીતના ભાઈ થોડાક છે ને ભાઈ અડધી જારી ભરાઈ છે 3. તો ભાઈ હવે છે ને ભાઈ એને કોલ્ડ રૂમમાં અંદર રાખી દઈએ. તો ચાલો ભાઈ મસ્ત મજાની જારીઓ બધી અંબી રહે એટલે ભાઈ માલ હસવાઈ જાય, ઠંડો ઠંડો થઈ જાય બધો. પિયુષભાઈ જો માલ અંબે જો કઈ રીતનો અંબે. આ રીતનો ભાઈ બધો માલ અંબાવવાનો હોય છે. બાકી હોલ ઉપર જાય છે બોટ. મિત્રો આજનો વિડીયો ભાઈ અહીંયા પૂરો થાય છે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો એટલે આપણે વિડીયો બનાવવાનું થોડું સારું રહે. થેન્ક યુ બધાને.